નર્મદામાં ભારે વરસાદ બાદ હવે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। અહીંના લાછરચ ગામમાં વરસાદી પાણી ભરાયા હોવાની વિગતો મળી રહી છે। ગામમાં ભરાયેલા આ પાણીમાં એક કાર તણાઈ આવી હતી। ગામ લોકોએ આ કારનું રેસ્ક્યુ કર્યું હતું। તણાયેલી કારમાં ચાલક પણ સવાર હતો। ગામ લોકોએ કારનું રેસ્ક્યુ કરી ચાલકનો જીવ બચાવી લીધો। અહીં કાર ક્યાંથી તણાઈને આવી તે હજુ જાણી નથી શકાયું। આ દ્રશ્યો આપ જુઓ, કાર ચાલક પણ તેમાં સવાર હતો, પરંતુ પાણીનો આવરો જ એટલો ભારે હતો કે કાર રીતસરની પાણીની અંદર તણાઈ રહી હતી। આ રસ્તામાં અડધી ડૂબેલી આ કાર અને તેમાં કાર ચાલક પણ સવાર હતો, પરંતુ ગામ લોકો સમયસર ત્યાં પહોંચી ગયા અને તેમણે આ કારની રેસ્ક્યુ કરી હતી। કાર ચાલકનો પણ તેમાં બચાવ થઈ શક્યો। આ બંને તસવીરો જુઓ। લાછરચ ગામમાં આ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, રસ્તાઓ જળમગ્ન છે અને હજુ પાણી જે ભરાયેલા રહ્યા છે તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં અચાનક જ આ કાર તણાતી આવતી નજરે પડી તો ગામ લોકો તુરંત જ રેસ્ક્યુ માટે દોડી આવ્યા। કાર અને કાર ચાલક બંનેને બચાવી શકાયા છે અને લાછરચ ગામમાં જ્યાં સુધી આ વરસાદી પાણી નહીં ઓસરે ત્યાં સુધી આ પ્રકારની હાલાકીનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે। ગામ લોકોએ કારનું રેસ્ક્યુ કર્યું હતું। એ સમયની તસવીરો જો કે આ કાર ક્યાંથી તણાઈ આવી, કોણ હતો આ કાર ચાલક, તેને લઈને હજુ કશી વિગતો નથી મળી રહી, પરંતુ ભારે પાણીને કારણે લોકોને આ પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદના અહેવાલ છે। એ વખતે નાંદોદ તાલુકાનું લાછરચ ગામ અત્યારે તો સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। લાછરચમાં પાણી ભરાતા જનજીવન પર તેની સીધી અસર વર્તાઈ રહી છે। અહીં આ આખા તાલુકાની અંદર લાછરચ ગામની અંદર અતિ ભારે વરસાદને કારણે જે તસવીરો સામે આવી રહી છે તે પરથી આ વરસાદી પાણીની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે। આ ઉપરાંત મોવી અને ડેડિયાપાડા રસ્તા પર બનેલો પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે। તસવીરો જુઓ, જ્યાં ગત વર્ષે પુલનું ધોવાણ થયું હતું અને કામચલાઉ પુલ બનાવાયો, પણ તે પણ ધોવાઈ જતાં હવે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ તસવીરોની અંદર પુલનું ધોવાણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને તેને કારણે લોકો પણ ત્યાં અટવાઈ પડ્યા છે। મોવી ડેડિયાપાડા રસ્તા પર બનેલો આ પુલ ધોવાઈ ગયો। આ ઉપરાંત વડિયાથી કરાઠા જતા રસ્તા પર નર્મદામાં પાણી ભરાયા છે, જ્યાં રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અડધી કાર ડૂબી જાય એટલા પાણી તેમાં જોવા મળી રહ્યા છે। નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ છે। અહીંના વડિયા ગામની સત્યમનગર સોસાયટીની અંદર પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા છે। ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે રહીશોની ચિંતા પણ વધી છે। તો નર્મદામાં આ પરિસ્થિતિની આ ત્રણ તસવીરો જુઓ કે એક તરફ જ્યાં કાર તણાઈ આવી હતી એટલા લાછરચ ગામની અંદર પાણી ભરાયા હતા, લોકોએ રેસ્ક્યુ કર્યું। બીજી તરફ પુલ એક ધોવાઈ ગયો, જેને કારણે લોકો અટવાઈ પડ્યા છે। બીજી તરફ જે સ્થાનિક વિસ્તાર છે કે જ્યાં લોકો રહી રહ્યા છે એ વિસ્તારોમાં પણ ભારે માત્રામાં પાણી ભરાવાને કારણે લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નર્મદા જિલ્લામાં મોડી રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આપણે દ્રશ્યો બતાવીશું તમને કે રાજપીપળા શહેરમાં શું પરિસ્થિતિ છે। રાજપીપળા શહેરમાં પાણી ભરાવાના પાણી ભરાઈ રહ્યા છે, જે સ્ટેશન રોડ વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે। રાજપીપળાની સત્યમનગર સોસાયટી છે ત્યાં પાણી ભરાયા છે। ત્યારે નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા અને મોવીને જોડતો જે એક બ્રિજ હતો, જે ગત વર્ષે તૂટી ગયો હતો, તેને ફરીથી કામચલાઉ બનાવવામાં આવ્યો હતો અને એ બ્રિજ ફરીથી આજે ધોવાઈ ગયો છે। પહેલા વરસાદમાં જ આજે સ્થિતિ છે તે પાણી જેવી સ્થિતિ થઈ ગઈ છે। બીજી બાજુ જે લાછરસ ગામ છે, નાંદોદ તાલુકાનું લાછરસ ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે। દર વર્ષે લાછરસ ગામમાં આ રીતે પાણી ભરાતા હોય છે, પરંતુ તંત્ર એનો કોઈ નિકાલ કરવા માટેની કોઈ વ્યવસ્થા કરતું નથી। આજની પરિસ્થિતિની જો વાત કરીએ તો આજે પણ લાછરસ ગામમાં પાણી ભરાવાના કારણે સંપર્ક વિહોણું બન્યું છે। કોઈ પણ જીવન જરૂરિયાતની સામાન લેવા માટે પણ એ ગામના લોકો રાજપીપળા સુધી કાં તો બહાર સુધી આવી નથી શકતા, એટલે તંત્રની પણ અહીંયા ખામી દેખાઈ રહી છે। એટલે આ જે વરસાદ છે એ વરસાદ લોકો માટે ખૂબ મુશ્કેલી સમાન સાબિત થઈ રહ્યો છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।